કથી જ્ઞ સુધીના જ્ઞાનની અંદર એક વસ્તુ ચોક્કસ પુરવાર થઈ અને માહિતી મળી કે અમેરિકન ગવર્મેન્ટ એટલે કે ટ્રમ્પ સરકાર ડોલરની ભૂખી છે. સ્વાદ લાગ્યો છે ડોલરનો આ ટ્રમ્પ સરકારને. એક ક્યાં બીજી રીતે હું તમને ગણાવું કે એ લોકોએ કેવી કાર્યવાહી કરી. અમેરિકામાં રહેતા ભારતીય ગેરકાયદેસરોને ભારત પાછા ડિપોર્ટ કરવા જોઈએ. મેક્સિકન દિવાલ ચણવી જોઈએ, કારણ કે ત્યાં ખાલી ભારતના લોકો નથી ઘૂસતા, દેશ દુનિયાની પ્રજા ત્યાંથી ઘૂસે છે. મોટેલ, હોટેલ, અલગ અલગ જગ્યા પર કામ કરતા લોકો પર ચેકિંગ કરવામાં આવ્યું કે આ લોકો લીગલી છે કે નહીં, એ પણ કરવું જોઈએ. પરંતુ આ કયો નિયમ કે જ્યાં વિઝામાં તમને સિટીઝનશીપ આપો છો એ પૈસાથી 5 ગણા પૈસા વધારે વસૂલે છે આ ગવર્મેન્ટ. $5 million ઇન શોર્ટ ઇન અવર કન્ટ્રી. આપણે આપણી રીતે વાત કરીએ આપણા દેશ પ્રમાણે તો 44 કરોડ રૂપિયા આપી અને સિટીઝનશીપ મેળવો, ગોલ્ડ કાર્ડ. મિત્રો, આ એક વિઝાની એક સ્કીમ અત્યારે હાલ ટ્રમ્પ સરકાર નીજા હેઠળ ચાલી રહી છે. 44 કરોડ રૂપિયા આપી અને સિટીઝનશીપ અમેરિકાની આપવામાં આવે છે. એટલે સમજો તમે એનકેન પ્રકારે કે એ લોકોને નાગરિકતાથી મહત્વ નથી કે ઘૂસણખોરીથી મહત્વ નથી, ડોલરથી મહત્વ છે.